મોર્નિંગ. કેમ છે બધા સબસ્ક્રાઈબરોને? સારું છે ને? આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે અમે ફરીથી અમારા ઘરેથી વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. કાલે અમારા સાસુ સસરાએ અમારા કાકીએ ખીહરનો ખીસરો આપ્યો ને એ હવે તમને દેખાડ્યું છે. કારણ કે ખીહર એ નતા આવી શક્યા, કારણ કે અમારા મોટા બાવ થઈ ગયા હતા, એટલે તે ત્યારે નતા આવ્યા. અને અત્યારે અમને ખીહરનો ખીસરો એમને આપ્યો છે, તો એ આજો રાજીના રેડ થઈ ગઈ છે બેઠી બેઠી. જોવો તો ખરા. આમાં શું આવ્યું છે ખબર છે? જો આ છે શું છે? આ છે ઢોકળિયું. આપણે મનગમતું જે ઢોકળા ભાવે ને એનું નામ ને ઢોકળિયું. એટલે લે હેઠે શું છે? એમાં શું છે? હું છે કોને ખબર છે? હજી આમાં ઈડલી સંભાર થાય. ઈડલી જો આમાં ઈડલી કરવા માટેના નથી. જોકે આપણે આવા ઢોકળા થાય એવું કઈ નહીં, ઈડલી જ કરાય. એમાં ઢોકળા વતન થાય છે. જો હેઠે આમાં શું આપણે જે ઓલું સગડી લાયા ને ગેસ ઓલી ઇલેક્ટ્રિક, એમાંય થાય અને ગેસ વાળીમાં બંનેમાં થાય. એટલે હવે આપણે કન્ટિન્યુ કેમાં જ કરીશું? ઇલેક્ટ્રિક સગડીમાં. કારણ કે આપણે નો ગેસ વળે કે કાંઈ નહીં. ઈ ખોખામાં શું છે? એટલે આમાં કાંક નીકળ્યું હે. આમાં ઓલી જાળીયું છે, વરાળની જાળીયું છે ને ઢોકળાના જે બટકા આપણે કરીએ ને, બટકા નાના નાના, ઈ બટકા મૂકવા માટેનું રહેશે. હા, જો થાળીમાં પછી ચોરસ આપણે કરી નાખ્યું ને, ઈ છે. આ જાળી સરસ છે. હા, તો આપણે ટ્રાય મારશું ઢોકળાનું કાલે નહીં ને પરમદી આપણે નાના નાના ઢોકળા બનાવશું અને ઢોકળા ખાવાની મોજ કરીશું. ના બીજું શું છે? હા શું છે? ત્રાંબાનો. ઓહો, ત્રાંબાનો હે તો ત્રાંબાનો છે. ત્રાંબાનો છે ગરબો. વિચાર કરો, ત્રાંબાનો માટીના ગરબા આવે. પણ આજે અમે હે ને અમારા સાસુમાં ત્રાંબાનો હવે ગરબો લીધું. જો અંદર છે ઓલું દિવેલિયું ને એવું. જો હું લખ્યું છે? જય અંબા. આ જો હોલ થી લખ્યું છે, જય અંબા. જય અંબે. જય અંબે લખેલું છે. કાણા કાણા કરી જોવા તમને દેખાડું. આજે કાણા કાણા તમને દેખાય છે, એમાં લખેલું છે કે જય અંબે. હરખાઈ નીરખીને જોવો ને તો એવું લાગે. અને આ હે ત્રિશુલ. જો ત્રિશુલ તમને કેવો લાગ્યો? તને હાડો કે હાડો શું કે આપણે લે ખીસડો. પડે નહીં હો, પડશે તો ગોબો પડી જશે. તો આજનો અમારો ખીહરનો ખીચડો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર લખજો. હું જાવ ઢોકળા છે, પાતરા છે, ઈડલી છે, સંભાર છે, હવે મેં જો પાછા ખાવા બેહી જઈએ છે. એક ડોલ છે, એ ડોલ મેં હવે વાપરવા કાઢી નાખી, એટલે ડોલ પોતા નહીં. મિત્રો હે ને ભૂમિકા અત્યારે હે ને માસીના સાડલાની સિલાઈ કરે છે. તો
હાંધો કરે છે મને ન ખબર હોય ને હાંધો કરે છે જોઈએ હાંધો કરે છે માસીના જો કેવો થયો હાંધો. માસી છે ને એના હાડલાની સિલાઈ કરે છે દેખાય તમને હે આજે નહીં દેખાય દેખાણી જો આ હાંધો કર્યો એની દેખાય નહીં મશીન ઉપર આજે મશીન ચાલુ કર્યું છે કેટલાય સમય નકર તો ક્યાંય ચાલુ કરતી નથી ક્યારેક લગ્નમાં ક્યારે 17 તારીખે જવાનું ને નહીં 16 તારીખે એટલે ઈ કે 16 તારીખે મેં મમ્મીને કીધું હમણાં હા મેં કીધું 15 તારીખે દાંડિયા નથી ઘડીક પીઠી જ છે સાંજે તો તમે ઘડી ખાટું મેં હું આવું મેં 16 તારીખે સવારમાં વહેલા નીકળી જઈશું એટલે બપોર જમણવારમાં પહોંચી જાય ને 16 તારીખે વહેલા નીકળી જઈશું ટ્રેનમાં 6 વાગે એટલે જેમાં લઈ જવા પણ લઈ જાવ ટ્રેનમાં ને બસમાં લઈ જાવ તો સાયકલ લઈને જઈને તો એ તો સાયકલ લઈને ઉપર પડી આપણે સાયકલ લઈને જાય તો સાયકલ લઈને પાકું અમે ભાવનગર આવશું અમારા કાકાજીના લગ્નમાં અમારી ધૂમ સાયકલ લઈ ઓકે પેલા ક્યાં બાંધ ઠેલામાં એક તું લઈ લેજે એક આગળ લઈ લે બધે ઠેલા બેલા લઈને આપણે ધૂમ મચાલે કરી નાખશું ટુ વ્હીલ લઈને જવાનું ટુ વ્હીલ લઈને જવાનું માલ વતન આવી ગયો છે જો કેટલો બધો માલ છે માલ માવા પાવા બધું છે તો આ માલનો બિલ છે 2978 રૂપિયાનો માલ છે તમે કીધા માલ બાલ ગોઠવીને પછી ખાઈ આવી ખાવું તો પડશે કદે જવું પડશે પેલા ગોઠવી દઉં માલ પછી વેફર બાલાજીની વેફર છે સિંગ ભજીયા છે માવા છે નાની રજનીગંધા છે આવું બધું છે તો જો અહીં બધી વેફરોની પટ્ટીઓ ગોઠવવાની છે ને ગોઠવી નાખું પેલા જ્યાં ખાલી ખાલી લાગે છે ને એ પેલા બધું ગોઠવી દઉં અને પછી આપણે ખાવા જઈશું ઘરે અને બ્લોગનું એન્ડિંગ પણ કરીશું આજે પાણી વતન આવી ગયું તમને દેખાડું જો પાણી બહુ જ પાણીની બોટલો એક હારે ગઈ 20 બોટલો એક હારે ઉપર થઈ ગઈ હમણાં ઉપાય છે તો એ માલ ગોઠવી દો ને પછી ખાઈ આવું તો હવે એને આવી ગયા છે બ્લોગ નું એન્ડિંગ કરવા માટે કારણ કે કાલે તો એને ક્યાં ફર્યા હતા હું તો બેઠો કેવું તારું પાસે બેસી તોય લો ગોળકી નો એક કપડા કેવા પહેરાતા નથી ખબર બોલે તો ના કેવા ટાકી બેઠી હા તને માર બીજું બોલાવે હા જેટલું હોય કાનમાં બોલાવે તારું છે તારું નો પલટમાં બેઠી ને તો બોલાવે બ્લોગિંગ માં તને આવી ગઈ તારું લગનમાં હવે તમે એક વખત તમારે આવ્યા ને એટલે પછી તમને ભરાવ એટલે તમને મૂકી ઓલી ઘરે ગયા તો આપણે હાર નથી હા ઓલા પણ હાલ મારે આવું છે હાથ પગ લીધો ને આવું ના હું રહેવાનું છે મેં લગ્નમાં જવાના 17 સોરી કેટલી તારીખ બોલ 15 તારીખે હા 16 તારીખે સાંજે 16 તારીખે જઈશું જો કઈ એવું વિઘન નહીં આવે તો 16 તારીખે નીકળશું ન લગ્ન તો કાકા જ છે તો જવાનું છે ફાઇનલ ઓકે કારણ કે એક વિઘન આવે એવું એ વાત એ હશે જો એ આવી જશે તો એમ સીધા જાન મળીશું જાનમાં તો કઈ તો નહીં આવે તો હું એકલી જઈશ હા તે સારું હવે કોઈ બસમાં વહી ગઈ તો મયુરને બોલે જ મયુર આવશે ત્યારે બધી વાત આવે છે આજનો વ્લોગ આજનો એન્ડિંગ બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરો ફેસબુકમાં જોતા હોય તો અમારા પેજને ફોલો કરો બાય બાય.